Change the tense, 4th standard, 9th to 12th. ચેન્જ ધ ટેન્સ અર્થાત કે કાળ પરિવર્તન કરો. હવે અગાઉના 8 વિડીયોઝમાં આપણે શેની ચર્ચા કરી તો કે ટેન્સ વિશેની વિસ્તૃત માહિતી મેળવી અને એમાં પણ આપણે ટેન્સના ડિટેક્શન પર વિસ્તૃત ભાર મૂક્યો અર્થાત કે ટેન્સને ઓળખવા પર વધારે ભાર મૂક્યો હતો. અને આ વિડીયોમાં આપણે શેની ચર્ચા કરવાની છે કે કદાચ આપણે કોઈ પેરેગ્રાફ આપેલ છે અને એ પેરેગ્રાફમાં નીચે લખેલું હશે સ્ટાર્ટ લાઈક ધીસ અર્થાત આ રીતે શરૂઆત કરો અને એમાં આપણે શું કરવાનું હશે કે કોઈ પણ ક્રિયાપદમાં શું આપેલું હશે ફેરફાર આપેલ હશે એના આધારે આપણે શું કરવાનું રહેશે એ આખા પેરેગ્રાફને ટેન્સમાં પરિવર્તન કરવાનું હશે. તો આપણે એ પણ ખ્યાલ હોવો જોઈએ ને કે નીચે સ્ટાર્ટ લાઈક ધીસ લખેલ છે તો એમાં આપણે ટેન્સને જ પરિવર્તન કરવાનું છે અને જો પરિવર્તન કરવાનો છે તો કેવી રીતે કરીશું એ બધી જ માહિતી આપણે આ વિડીયોમાંથી મેળવવાની રહેશે. હવે જો ચેન્જ ધ ટેન્સ ઇટ મીન્સ કે કાળમાં જો પરિવર્તન કરવું હશે તો આપણે નીચેની બાબતો પર ધ્યાન રાખવું પડશે અર્થાત કે પહેલી છે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર. કે પહેલું આપણે શેમાં ફેરફાર ધ્યાનમાં લેવો પડશે તો કે સહાયકારક ક્રિયાપદ. તમને બધાને ખ્યાલ છે કે સહાયકારક ક્રિયાપદ એ શું છે કેમ કે આપણે 6ઠા 7મા 8મા ધોરણમાં સહાયકારક ક્રિયાપદ વિશેની વિસ્તૃત માહિતી મેળવી લીધી છે. છતાં પણ આપણે સહાયકારક ક્રિયાપદની જો ચર્ચા કરીએ તો એને આપણે આમ તો ઘણા ભાગમાં વહેંચી શકાય પણ મેઇન બે ભાગમાં આપણે એને વહેંચી શકીએ છીએ અને એ બે ભાગ કયા છે સહાયકારક ક્રિયાપદના તો કે હેલ્પિંગ વર્બ અને બીજા છે મોડલ વર્બ. હેલ્પિંગ વર્બમાં એમ ઇઝ આર વોઝ વેર હેવ હેઝ ડુ ડઝ ડીડ વગેરેને ધ્યાનમાં લેવાનું સાથે સાથે કેન કુડ મે માઇટ મસ્ટ શેલ વિલ શુડ વગેરેને ધ્યાનમાં લેવાનું રહેશે. તો આમાં આપણે ફેરફાર કરવાનો રહેશે તો એમ કહી શકીએ કે જ્યાં સહાયકારક ક્રિયાપદ દેખાય અને એમાં જો તમને પરિવર્તન લાગતું જણાય તો સમજવાનું કે તમને ટેન્સમાં પરિવર્તન કરવાનું રહેશે. પછી બીજી બાબત છે મુખ્ય ક્રિયાપદમાં ફેરફાર. હવે ભાઈ મુખ્ય ક્રિયાપદ શું છે સહાયકારક ક્રિયાપદ તો સમજાય. મુખ્ય ક્રિયાપદ કે જે અત્યારે હું પણ કરું છું ક્રિયા કઈ તો કે બોલવાની ભણાવવાની આ મુખ્ય ક્રિયાઓ છે. હવે એમાં તમને ફેરફાર જોવા મળે ઇટ મીન્સ કે V1 V2 V3 એ તમને ખ્યાલ હશે. હા તમને એમાં જો કોઈ ફેરફાર જોવા મળતો હોય તો સમજવાનું કે આ તો ટેન્સમાં પરિવર્તન કરવાનું છે અર્થાત કે આપણે ટેન્સમાં પરિવર્તન કરવાનું હશે ત્યારે સહાયકારક ક્રિયાપદમાં પણ ફેરફાર કરવાનો રહેશે અને મુખ્ય ક્રિયાપદમાં પણ ફેરફાર કરવાનો રહેશે અને સાથે સાથે સમય સૂચક શબ્દમાં પણ ફેરફાર કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ ટુડે છે યસ્ટરડે છે ટુમોરો છે વગેરે જેવા શબ્દમાં પણ ફેરફાર કરવાનો રહેશે. હવે કાળ પરિવર્તન વ્યવસ્થિત કરવા માટે આપણે આ 3 મુખ્ય બાબત પર ધ્યાન આપવાનું રહેશે કે ભાઈ ચેન્જ ધ ટેન્સ કરવું છે તો કઈ બાબત પર ફોકસ કરીશું સહાયકારક ક્રિયાપદમાં મુખ્ય ક્રિયાપદમાં અને સાથે સાથે સમય સૂચક શબ્દમાં પણ ફેરફાર કરીશું. હવે ચર્ચા કરીએ સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર કે કેવી રીતે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર કરવાનો રહેશે. તો પહેલા એક્ઝામ્પલ્સ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે કરવાનું છે અને કયા સહાયકારક ક્રિયાપદ આપેલા હોય અને કયા ટેન્સમાં એને કેવી રીતે પરિવર્તન કરવાના રહેશે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે અહીં આપણી સમક્ષ રાજા ઇઝ અ ટીચર. હા હવે કદાચ તમે પહેલા તો ટેન્સ ઓળખવાનો પ્રયત્ન કરો કે આ કયો ટેન્સ વપરાયેલ છે. ઇઝ છે અર્થાત નરેન્દ્ર મોદીની ટીમનો સભ્ય છે તો પ્રેઝન્ટ બને છે તો આ પ્રેઝન્ટ ટેન્સનું ઉદાહરણ બને છે. પણ જો પાછળ કોઈ ક્રિયાપદ છે નહીં ડાયરેક્ટ નાઉન છે ઇટ મીન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હા હવે આ પ્રેઝન્ટ ટેન્સ છે તો તમને એમ કે પ્રેઝન્ટને પાસ્ટમાં કન્વર્ટ કરો તો હવે તમને ખ્યાલ છે કે એમ ઇઝ આર કે જેને આપણે પાસ્ટમાં કન્વર્ટ કરવા માટે વોઝ એન્ડ વર નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે ઇઝની જગ્યાએ વોઝ નો ઉપયોગ કરીએ કે વર તો કે રાજા છે એકવચન છે ધેટ્સ વાય વી હેવ ટુ યુઝ હિયર વોઝ. કેવી રીતે કરીશું બસ માત્ર ઇઝની જગ્યાએ જ આપણે શું મૂકવાનું છે વોઝ મૂકવાનું રહેશે બાકી સેમ જ છે રાજા વોઝ અ ટીચર. અહીં એવા જ એક્ઝામ્પલ્સ લીધેલા છે કે જેમાં માત્ર સહાયકારક ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો રહેશે કેમ કે આપણે અત્યારે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર કરવાનું શીખી રહ્યા છીએ તો માત્ર આપણે એ જ બાબત પર ફોકસ કરી શકીએ. હવે કદાચ એમ કહેશે કે પ્રેઝન્ટના વાક્યને ફ્યુચરમાં કન્વર્ટ કરવું અથવા
અથવા તો પાસ્ટના વાક્યને ફ્યુચરમાં કન્વર્ટ કરો. તો ઇટ મીન્સ કે માત્ર ફોકસ ક્યાં કરવાનું છે? ઇઝ અને જે વોઝમાં ચેન્જ કર્યા છે. તો બસ એ જ ચેન્જીસ આપણે ક્યાં કરવાના રહેશે? ફ્યુચરમાં. તો કદાચ આપણે સમજી લ્યો કે આ સેન્ટેન્સ નથી આપેલ તમને અત્યારે, માત્ર કયું સેન્ટેન્સ આપેલ છે? રાજા ઇઝ અ ટીચર. તો એને આપણે ફ્યુચરમાં કન્વર્ટ કરવું છે. આનો અર્થ થાય છે કે રાજા એ શિક્ષક છે. હવે આપણે એમ કહ્યું છે રાજા શિક્ષક બનશે. તો બનશે માટે શું કરીશું હવે આપણે અહીં? તો રાજા વિલ બી અ ટીચર. તો અહીં આપણે ઇઝ નું શું કર્યું? ઇઝ ની જગ્યાએ તો કે વિલ બી પુટ કરી દીધેલ છે. કેમ કે ભવિષ્યમાં તમે કંઈક બનવાના છો એવું દર્શાવવા માટે વિલ બી નો ઉપયોગ કરીએ છીએ. It means એમિઝાની જગ્યાએ will be યા તો was and were ની જગ્યાએ will be put કરીશું. ચાલો આ થયું એક એક્ઝામ્પલ. હવે એના પછી આપણે બીજી ચર્ચા કરીએ, બીજા એક્ઝામ્પલ તરફ જઈએ. રશ્મિ ઇઝ ડાન્સિંગ. હવે તમે પહેલા તો ટેન્સ ઓળખો કે કયો ટેન્સ વપરાય છે. રશ્મિ ઇઝ ડાન્સિંગ. પહેલા તો રશ્મિ એ શું છે? સબ્જેક્ટ. ઇઝ છે હવે હેલ્પિંગ વર્બ છે કે મેઇન વર્બ? એ ક્યારે ખબર પડશે? તો કે જો એની પાછળ ઇઝ ની પાછળ કોઈ ક્રિયાપદ છે. હા ભાઈ ક્રિયાપદ છે ત્યારે ઇઝ પોતાની માટે કાર્ય કરશે નહીં, એ પાછળ આપેલ ક્રિયાપદ માટે કાર્ય કરશે. ધેટ્સ વાય હેલ્પિંગ વર્બ છે. ઇટ મીન્સ સહાયકારક ક્રિયાપદ છે. અને એની પાછળ જે ડાન્સિંગ આપેલ છે એ ડાન્સિંગ શું બને છે? મેઇન વર્બ બને છે. ઓકે ચાલો, તો રશ્મિ ઇઝ ડાન્સિંગ આમ કહી શકીએ ઇઝ ડાન્સિંગ એ વર્બ તરીકેનું કાર્ય કરે છે. તો હવે આપણે ચેન્જીસ ક્યાં કરીશું? અત્યાર સુધી આપણે ચર્ચા કરી, જો ઉપરના એક્ઝામ્પલ જે લીધેલા છે 3 એ નીચેમાં પણ એ જ કામ લાગવાના છે. તો ઇઝ છે અને એને પાસ્ટમાં કન્વર્ટ કરવું હશે તો was કે were. તો રશ્મિ એક જ છે. That's why we have to put here was. રશ્મિ was dancing. હવે જોઈએ, સમજી લ્યો કે તમને હવે અહીં આ એક્ઝામ્પલ આપેલ નથી. પાસ્ટ ટેન્સ ને શેમાં કન્વર્ટ કરવું છે? તો કે પાસ્ટ ને આપણે ફ્યુચરમાં કન્વર્ટ કરવું છે. અગેન was ની જગ્યાએ શું મૂકી દેશું? will be. યસ, તો રશ્મિ will be dancing. બસ આ રીતે ચેન્જ કરવાના છે. ચલો અહીં આપણે એમ આર, was were and will be या shall be ની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ્સ તરફ. જયા have a car. તમને બધાને ખ્યાલ છે હવે પ્રેઝન્ટ ટેન્સમાં વર્તમાન સમયમાં આપણી પાસે કંઈક છે તો શેનો ઉપયોગ કરીએ છીએ? હેવ કે હેઝ. ભૂતકાળમાં હતું તો હેડ અને ભવિષ્યમાં હશે તો વિલ હેવ યા તો શેલ હેવ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એ જ રીતે માત્ર હેવ નો ઉપયોગ વર્તમાન સમયમાં કંઈ પણ વસ્તુ દર્શાવે, એક્સપિરિયન્સ દર્શાવવા માટે જ થતો નથી. તો એ પૂર્ણ ક્રિયા પણ દર્શાવે છે, પણ ક્યારે? તો કે એની પાછળ જ્યારે પાછળ ક્રિયાપદ હોય ત્યારે અહીં ક્રિયાપદ છે નહીં, નાઉન છે. ઇટ મીન્સ કે વર્તમાન સમયમાં કંઈક હોવાની વાત છે. ચાલો અત્યારે એમાં નથી પડતા, પણ માત્ર થોડી સમજૂતી મેળવતા જઈએ સાથે, રિવિઝન પણ તમારું થતું જાય. તો જયા હેવ અ કાર એને પાસ્ટમાં કન્વર્ટ કરવું છે. ઇટ મીન્સ કે જયાની પાસે ગાડી હતી એવું દર્શાવવું છે. તો હેવ નું શું કરી દઈશું આપણે? તો કે જયા હેડ અ કાર. બાકી સેમ જ છે. બાકી આપણે જો ટેન્સમાં જ્યારે પરિવર્તન કરવાનું હશે ત્યારે બીજામાં તમારે ધ્યાન લેવાનું રહેશે નહીં. હા, ક્યારે ધ્યાનમાં લેવાનું રહેશે તો આપણે એની પછી ચર્ચા કરીશું. હવે જોઈએ નીચે જોઈએ બીજું એક્ઝામ્પલ. હવે કદાચ તમને એમ કહે છે કે તમારે અત્યારે આ સેન્ટેન્સમાં ધ્યાન ન લઈએ આપણે. હવે કહે છે કે પ્રેઝન્ટનું વાક્ય છે ને ફ્યુચરમાં કન્વર્ટ કરો. કે ભવિષ્યમાં તમારી પાસે અથવા જયા પાસે કાર હશે તો એ દર્શાવવા માટે આપણે શું મૂકીશું? તો જયા will have a car. તો અહીં જો શું મૂક્યું આપણે? હેવ ની જગ્યાએ will have, અથવા તો કહી શકીએ, સમજી લો કે આપણે આને ધ્યાનમાં લઈએ અને આને ન લઈએ. તો અહીં આપણે હેડ ની જગ્યાએ શું મૂક્યું? will have મૂકી દીધેલ છે. કેમ? તો કે હેડ તો પાસ્ટ છે અને will એ શું છે? તો કે will એક મોડલ વર્બ પણ છે. તો મોડલ વર્બ હોવાથી એની પાછળ હેડ ન મૂકતા હેવ મૂકેલ છે. કેમ કે મોડલ વર્બ ની પાછળ ક્રિયાપદનું બેઝ ફોર્મ ઇટ મીન્સ મૂળ રૂપ આવે છે એટલા માટે. કદાચ તમે ફ્યુચરમાં કન્વર્ટ કરવા માટે જયાની પાછળ will મૂકી દો ને હેડ નું હેડ મૂકો તો એ સાચું પડે નહીં. એ બાબતની પણ ધ્યાન રાખશો. હવે જો રાધિકા હેઝ ડન હર વર્ક. તમે કહેશો કે ઉપર તો જોઈ કે વર્તમાન સમયમાં કંઈક છે એવું દર્શાવવા માટે, કે ભૂતકાળમાં હતું ભવિષ્યમાં હશે એવું દર્શાવવા માટે આપણે ઉપયોગ કર્યો. તો હવે વર્તમાન સમયમાં અથવા તો કોઈ પણ તમે ક્રિયા કરી દીધી છે એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો કે એના માટે પણ હેવ એઝ નો ઉપયોગ થશે, પણ એની પાછળ શેનો ઉપયોગ થશે? ક્રિયાપદના V3 નો ઉપયોગ થશે. આને થયેલું પણ છે ડુ, પછી ડીડ અને ડન. તો
તો અહીં V3 પણ છે. તો અત્યારે એના પર ફોકસ ન કરતા આપણે શેના પર ફોકસ કરવાનું છે કે કેવી રીતે પરિવર્તન કરીશું સહાયકારક ક્રિયાપદને ધ્યાનમાં લઈને. અને અહીં સહાયકારક ક્રિયાપદ શું આપેલ છે તો કે હેઝ આપેલ છે. તો હવે એને પાસ્ટમાં કન્વર્ટ કરવું હશે તો ઉપરના એક્ઝામ્પલ્સની જેમ જ હેઝનું શું થઈ જશે, આપણે અહીં હેડ કરી દઈશું. રાધિકા હેડ ડન હર વર્ક. અને હવે તમને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે હવે એને ફ્યુચરમાં કન્વર્ટ કરવું હશે તો હેડ અથવા તો હેઝની જગ્યાએ વિલ હેવ મૂકવું પડશે. કેમ કે વિલ હોવાથી હેવ હેઝના જે રૂપો છે એમાં મૂળ રૂપ એ હેવ છે, જેને આપણે ટુ હેવ ના રૂપો કહેતા હોઈએ છીએ. આ બધા હેઝ ને હેડ ને બધા ટુ હેવ ના જ રૂપો છે. તો આ સ્લાઇડ દ્વારા આપણે જાણવા મળ્યું કે આપણે કેવા પ્રકારના ફેરફાર કરવાના રહેશે. કે જ્યારે એમિઝાર આપેલ હશે, એમિઝાર એ શું છે તો કે એમિઝાર એ પ્રેઝન્ટ છે. જ્યારે પ્રેઝન્ટનું આપણે પાસ્ટમાં કન્વર્ટ કરવાનું હશે ત્યારે એમિઝારનું શું કરી દેશું, વોઝ વેર. હવે વોઝ વર્ડ આપેલ છે અને એનું આપણે ફ્યુચરમાં કન્વર્ટ કરવું હશે તો શું કરીશું, વિલ યા શેલ પ્લસ બી. હવે કદાચ તમને પ્રેઝન્ટનું પણ ફ્યુચરમાં કરવું હશે તો પણ એ જ રહેશે અને પાસ્ટનું પણ કરવું હશે તો પણ એના એ જ ચેન્જીસ કરવાના રહેશે. હવે હેવ અને હેઝની વાત કરીએ તો હેવ અને હેઝ આપેલ હશે અને પાસ્ટમાં કન્વર્ટ કરવું હશે તો કેવી રીતે કરીશું તો કે હેવ યા હેઝનું હાર્ડ કરી દેશું. અને ફ્યુચરમાં કન્વર્ટ કરવું હશે તો ફ્યુચરમાં હેડનું શું થઈ જશે, હેવ. અને એ હેવ પહેલા વિલ યા શેલ કરતા પ્રમાણે મૂકીશું. આઈ અને વી ની સાથે શેલ અને બીજાની સાથે વિલ મૂકીશું. એ જ રીતે હેવ અને હેઝ આપેલ હશે, સમજી લો કે હેવ તો સમજીએ કે આગળ વિલ યા શેલ મૂકી દેશું, પણ હેઝ આપેલ હશે ત્યારે તો હેઝનું કરી દેશું આપણે હેવ અને આગળ વિલ યા શેલ પુટ કરી દેશું. તો બસ અહીં આપણે શેની ચર્ચા કરી, એમિઝાર અને હેવ હેઝની ચર્ચા કરેલ છે. બીજી સ્લાઇડમાં બીજી ચર્ચા કરીએ. હજુ પણ સહાયકારક ક્રિયાપદમાં ફેરફારની ચર્ચા કરીએ. કેમ કે આપણે ડુ ડઝ અને ડીડ ભાઈને કેમ ભૂલી જઈએ. તો હવે એ ભાઈની ચર્ચા કરીએ તો શરૂઆત કરીએ. She does not like Manchurian. તેણીને મંચુરિયન ગમતા નથી પણ મને ગમે છે. ઓકે ચાલો હવે અહીંયા છે ડઝ નોટ લાઈક. અહીંયા આપણે ડઝ દેખાય છે જે સહાયકારક ક્રિયાપદ છે. તો હવે જ્યારે આ વાક્યને આપણે શેમાં કન્વર્ટ કરવાનું કહેશે, પ્રેઝન્ટમાં કન્વર્ટ, પ્રેઝન્ટમાં તો છે કેમ કે ડઝ છે નરેન્દ્ર મોદીનો ટીમનો સભ્ય છે એટલે પ્રેઝન્ટ છે. હવે એને પાસ્ટમાં કન્વર્ટ કરવાનું હશે ત્યારે શું કરીશું તો કે આ ડઝ ભાઈની જગ્યાએ શું મૂકવાનું રહેશે, ડીડ મૂકવાનું રહેશે. તો she did not like મંચુરિયન. હા બસ ડઝ નું શું કરી દીધેલ છે, અહીં ડીડ કરી દીધેલ છે. પણ આને આ સેન્ટેન્સને આપણે ફ્યુચરમાં કન્વર્ટ કરવાનું રહેશે તો શું કરીશું, એની માટે કોઈ સ્પેસિફિક વર્બ છે, કોઈ સ્પેસિફિક સહાયકારક ક્રિયાપદ છે નહીં, પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, મોડેલ વર્બ શેલ એન્ડ વિલ નો સમાવેશ કરતા હોઈએ છીએ. તો કેવી રીતે કરીએ તો ડઝ યા ડીડ ની જગ્યાએ ડુ અને ડીડ ની જગ્યાએ શેનો પુટ કરી દેશું, આપણે વિલ મૂકી દેશું, પછી એમના એમ જ છે. બસ આ રીતે આપણે શું કરી શકીએ કે નકાર વાક્ય રચનામાં પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરમાં એને કન્વર્ટ કરી શકીએ છીએ. બીજું એક્ઝામ્પલ જોઈએ હજુ. I do not like Manchurian. તમે કહેશો અહીં ડઝ નું તો જોઈ ભાઈ ડુ હશે ત્યારે શું કરવું, ડુ હશે ત્યારે ડઝ કરી દઈએ પાસ્ટ ટેન્સમાં, તો કે ના, કેમ કે ડુ અને ડઝ બંને પ્રેઝન્ટના એક્ઝામ્પલ્સ છે. હવે જોઈએ આગળ, ડુ આપેલ છે અને પાસ્ટમાં કન્વર્ટ કરેલ છે અને પાસ્ટમાં કન્વર્ટ કરવાનું હશે તો પણ શું કરીશું, ડુ ની જગ્યાએ ડીડ જ મૂકવાનું છે, જેમ ડઝ ની જગ્યાએ ડીડ મૂકેલ છે એ જ રીતે. તો I did not like Manchurian. હવે જોઈએ આગળ. હવે ભાઈ ડુ છે, ડીડ મૂક્યું અને એ જ છે ભાઈ આઈ ની જગ્યાએ ત્યાં શું મૂકી દેશું, ત્યાં ડીડ પછી તો ડીડ ની જગ્યાએ તો કે શેલ. I shall not like Manchurian. બસ સેમ જ છે. તો આપણે વિલ અને શેલ બંનેના એક્ઝામ્પલ જોઈ લીધા, સાથે સાથે ડઝ અને ડુ નું પણ એક્ઝામ્પલ અહીં જોઈ લીધેલ છે. ચાલો હવે જોઈએ કે આમાં આપણે આ સ્લાઇડમાંથી આપણે શું શીખ્યા, કેવી રીતે ચેન્જીસ કરવાના છે. તો કે ડુ અને ડઝ, આ ડુ અને ડઝ આપણે બધાને ખ્યાલ છે કે આ નરેન્દ્ર મોદીની ટીમનો સભ્ય છે. ઇટ મીન્સ કે આ પ્રેઝન્ટ ટેન્સ છે. આ જવાહરલાલ નહેરુ છે અને મારી ટીમ છે, બરાબર. હા હવે મારી ટીમ ઇટ મીન્સ એ આર સોનીની ટીમ છે, એસ લખાઈ ગયું, એસ છે સોનીનો. ચાલો હવે છે ડુ અને ડઝ જ્યારે આપેલ હશે અને તમને કીધેલું હશે અથવા તો તમને જણાઈ ગયું હશે કે આપણે ફ્યુચરમાં કન્વર્ટ કરવાનું રહેશે તો ડુ અને ડઝ નું શું કરી દેશું, વિલ યા શેલ. શેના પ્રમાણે, કરતા પ્રમાણે, સબ્જેક્ટ પ્રમાણે. પણ એવું કીધેલું હશે કે વિલ અને શેલ છે અને વાક્ય રચના નકાર આપેલ છે અને પાસ્ટમાં કન્વર્ટ કરો તો શું કરી દેશો, એની જગ્યાએ ડીડ મૂકી દેશો. અને એવી જ રીતે કદાચ તમને વાક્યમાં આપેલું હશે ડીડ નોટ,
તો હવે તમે શું કરશો ત્યાં? તો ત્યારે એટ ધેટ ટાઈમ તમારે ધ્યાન રહેવાનું કે તમને ફ્યુચરમાં કન્વર્ટ કરવું હશે તો શું મૂકશો? will યા shall, and પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવું હશે તો do or does. આ જ રીતે પ્રશ્નાર્થ વાક્યમાં પણ આ જ રીતે કરવાનું રહેશે કે જ્યાં did હશે ત્યાં પ્રેઝન્ટમાં કન્વર્ટ કરશો તો do યા does. કરતા શું છે એ જોઈ લેજો. પછી છે did આપેલ છે અને ફ્યુચરમાં કન્વર્ટ કરવું છે, પ્રશ્નાર્થ વાક્ય છે તો કરતા પ્રમાણે will કે shall પુટ કરી દેશું. ઓકે, ચાલો વધીએ આગળ. હવે ચર્ચા કરીએ મુખ્ય ક્રિયાપદમાં ફેરફાર. અને મુખ્ય ક્રિયાપદમાં ફેરફાર ક્યારે આવશે? ત્યારે તમને ક્રિયાપદના રૂપો ઇટ મીન્સ V1 V2 આવડતા હશે ત્યારે, કેમ કે V3 V4 અને V5 પણ તમને ખ્યાલ હશે, S કે ES પાછળ આપેલ હશે. અને V4 કે જે V3 છે હવે એના આગળ તો સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર કરી દીધા એટલે V3 કે V4 માં આપણે કંઈ ફેરફાર કરવાની રહેશે નહીં. પણ કયા આવડવા જોઈએ? તો કે V1 અને V2 ના રૂપો ખ્યાલ હોવા જોઈએ કે ભાઈ આ V1 નું રૂપ છે ને V2 નું રૂપ છે, તો તમે આરામથી કોઈ પણ ટેન્સને ઓળખી અને ફેરફાર કરી શકો છો. હવે એક્ઝામ્પલ દ્વારા સમજીએ અને પછી જોઈએ કે આપણે કેવા પ્રકારના ફેરફાર અથવા તો કહી શકીએ આ સ્લાઇડમાંથી આપણે કેવા પ્રકારનું તારણ મેળવ્યું છે એની પછી ચર્ચા કરીએ. હવે જો અહીં છે સ્નેહા ડ્રોઝ રંગોલી. હવે તમે ટેન્સને ઓળખી શકો છો સરળતાથી. કેમ? તો કે જો અહીં S કે ES દેખાય છે ઇટ મીન્સ કે એ V5 છે અને V5 અર્થાત કે એ તો નરેન્દ્ર મોદીની ટીમનો સભ્ય છે. મીન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું એક્ઝામ્પલ છે. હવે પ્રેઝન્ટ ટેન્સ છે એને પાસ્ટમાં કન્વર્ટ કરવું હશે ત્યારે તમને ખ્યાલ હોવી જોઈએ કે V1 યા તો V5 આપેલ હોય અને એને પાસ્ટમાં કન્વર્ટ કરવું હોય ત્યારે તમારે એનું V2 આવડવું ફરજિયાત છે. અને તમને ખ્યાલ છે કે ડ્રો યા ડ્રોઝ એનું V2 થાય છે ડ્રીવ. તો આપણે એને પાસ્ટમાં કન્વર્ટ કરીશું તો શું ચેન્જીસ કરીશું માત્ર અહીં? તો કે સ્નેહા ડ્રીવ રંગોલી, પછી S મૂકીશું નહીં કેમ કે S એ V5 માં જ લાગે છે, V2 માં લાગે નહીં કેમ કે આપણે એનું મિક્સચર બનાવવાનું નથી, મીન્સ V7 બનાવી દેવાનું નથી. આવું કોઈ વર્બનું રૂપ છે નહીં કે V5 અને V2 નું મિક્સચર બનાવેલ છે મેં, ના એવું ન હોય. ચાલો તો સ્નેહા ડ્રીવ રંગોલી, ડ્રોઝ નું શું કરી દીધું છે આપણે? ડ્રીવ કરી દીધેલ છે. હવે જોઈએ હવે તમને શેમાં કન્વર્ટ કરવાનું છે? તો કે ફ્યુચર ટેન્સમાં કદાચ જો કન્વર્ટ કરવાનું હોય અને એ પણ છે ને ધ્યાનમાં લઈને અત્યારે આપણે સમજી લો કે આ V2 નું એક્ઝામ્પલ આપેલ નથી, ઇટ મીન્સ પાસ્ટ નું એક્ઝામ્પલ નથી, ફ્યુચર સિમ્પલ નું તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું એક્ઝામ્પલ આપેલ છે એને તમને ફ્યુચરમાં કન્વર્ટ કરવાનું રહેશે. તો કેવી રીતે કરશો? તો સ્નેહા તો છે જ ત્યાં, રંગોલી પણ છે, માત્ર ચેન્જ ક્યાં કરવાનું રહેશે? વર્બમાં કરવાનું રહેશે. અને ફ્યુચર ટેન્સ છે એટલે શું હશે આગળ? will હશે. ક્યાં? તો કે ક્રિયાપદની આગળ. અને will હોવાથી ક્રિયાપદનું શું મૂકીશું? મૂળ રૂપ. ઇટ મીન્સ કે S કે ES ને આપણે ત્યાંથી શું કરવા પડશે? રિમૂવ કરવા પડશે. અને એટલે આપણો એક્ઝામ્પલ બને છે અહીં સ્નેહા will draw રંગોલી. બસ એ જ રીતે. અને આગળ જો એ સમજી લ્યો કે કદાચ તમને અહીં પ્રેઝન્ટ નું એક્ઝામ્પલ નહીં, તમને શેનું એક્ઝામ્પલ આપેલ છે? પાસ્ટ નું એક્ઝામ્પલ આપેલ છે, પ્રેઝન્ટ નું નહીં. અને તમને કીધું છે કે ફ્યુચરમાં કન્વર્ટ કરો ત્યારે અહીં જો ડ્રીવ દેખાય છે, તમને એ તો ખ્યાલ છે કે ફ્યુચરમાં કન્વર્ટ કરવાનું છે, ઇટ મીન્સ કે આપણે કરતાની પછી will મૂકવાનું રહેશે. અને will પછી ડ્રીવ મૂકી શકો નહીં કેમ કે ડ્રીવ એ V2 છે ને will યા shall ઇટ મીન્સ કે મોડલ વર્બ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ એટલે તમારે ડ્રીવ નું શું કરી દેવું પડે? ડ્રો કરી દેવું પડે. એટલે તમારે એનું સ્ટ્રક્ચર પણ ખ્યાલ હોવું જોઈએ. એટલા માટે જ આપણે શરૂઆતમાં ટેન્સ શીખ્યા પછી અહીં આપણે ચેન્જ ધ ટેન્સ તરફ આગળ વધ્યા છીએ. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ હજુ. રાખી પ્લેસ ચેસ. હવે જો અહીં આપેલ છે રાખી પ્લેસ ચેસ. ભાઈ હવે શું કરીએ? અહીં એક કામ કરીએ, આ સેન્ટેન્સને આપણે ચેન્જ કરી દઈએ. રાખીની જગ્યાએ મૂકી દઈએ I અને અહીં પ્લેસની જગ્યાએ મૂકી દઈએ પ્લે. તો આ થઈ ગયું આપણું ક્રિયાપદનું મૂળ રૂપ I પ્લે ચેસ, કે જેથી આપણે ખ્યાલ આવે ને કે S કે ES વાળું રૂપ ન હોય ત્યારે કેવા પ્રકારના ચેન્જીસ કરવાના રહેશે. તો I પ્લે ચેસ, I ની સાથે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયેલ છે, આપણે ખ્યાલ પણ છે I we you they અથવા તો કોઈ પણ નામના બહુવચનની સાથે ક્રિયાપદને મૂળ રૂપ લાગે છે, જ્યારે he she it વગેરેની સાથે ક્રિયાપદને S કે ES વાળું રૂપ લાગે છે. તો હવે જો આ વાક્યને આપણે પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું હશે ત્યારે શું કરીશું? I તો હશે, ચેસ પણ હશે, પ્લે નું શું થઈ જશે? તો કે પ્લેડ. I played chess. અગેન આપણે અહીં રાખીની જગ્યાએ શું કરી દઈએ? I played chess. હવે જોઈએ આગળ.
હવે શું કરીશું તો કે આને ફ્યુચર ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. સમજી લો કે પાસ્ટ ટેન્સનું તમને આપેલ છે, ફ્યુચરમાં કન્વર્ટ કરવો છે તો આઈ નું આઈ મૂકી દો, અહીં ચેસનું શું મૂકી દઈએ, ચેસ મૂકી દઈએ. આઈ અને ચેસ છે, વચ્ચે શું મૂકીશું, આપણે ફ્યુચરમાં કન્વર્ટ કરવું છે તો આઈ ની પછી મૂકી દીધું આપણે સેલ. હા, હવે અહીં આપણે શેની જરૂર પડશે તો કે આનું કયું રૂપ મૂકીએ. તમને ખ્યાલ છે ને કે વિલ કે સેલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે આપણે શું મૂકી દીધું અહીં પ્લે. આઈ શેલ પ્લે ચેસ. બસ આ રીતે આપણે કન્વર્ટ કરવાના રહેશે કે કેવી રીતે આપણે અત્યારે છે ને ચર્ચા કરી રહ્યા છીએ મુખ્ય ક્રિયાપદ, કેવી રીતે મુખ્ય ક્રિયાપદને ધ્યાનમાં લઈને ચેન્જ કરીશું. તો અહીં અત્યારે આપણે વાક્ય ચેન્જ કર્યું એટલે અહીં શું કરી દઈશું, આઈ અને વિલ નું સેલ કરી દઈએ, આઈ સેલ પ્લે ચેસ. બસ આ રીતે ચેન્જ કરવાના રહેશે. અને આનામાંથી આપણે શું શીખ્યા તો કે જ્યારે V1 આપેલું હોય અને પાસ્ટમાં કન્વર્ટ કરવું હશે ત્યારે એનું V2 થશે. અને કદાચ તમને કોઈ પાસ્ટ ટેન્સનું એક્ઝામ્પલ આપેલ હોય અને ફ્યુચરમાં કન્વર્ટ કરવું હશે તો એ વર્બની પહેલા શું મૂકીશું તો કે વિલ કે સેલ અને એ V2 નું શું કરી દેશું આપણે V1 કરી દેવાનું રહેશે. પણ જો V1 યા V5, અત્યારે V5 પણ એડ કરી દઈએ, V1 યા તો V5 આપેલ હશે તો સવાલ જ રહેતો નથી. એ V1 કે V5 ની પહેલા શું મૂકી દેશું, વિલ કે સેલ. જો V1 હશે તો એમાં કંઈ ચેન્જીસ કરવાના રહેશે નહીં, પણ V5 હશે તો S કે ES ને શું કરી દેવાના હશે, આપણે રિમૂવ કરી દેવાના રહેશે. હવે ચર્ચા કરીએ સમય સૂચક શબ્દમાં ફેરફાર. ભાઈ કેવા સમય સૂચક શબ્દો આપેલા હોય ને કેવા ફેરફાર કરવા. સમજી લો કે તમે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર કરી દીધા, મુખ્ય ક્રિયાપદમાં ફેરફાર કરી દીધા, પણ સમય સૂચક શબ્દ છે એમાં ફેરફાર કરો નહીં તો પછી વાક્ય ખોટું પડે. ફોર એક્ઝામ્પલ કે આખું વાક્ય તમે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં કન્વર્ટ કરી દીધું પણ સમય સૂચક શબ્દ છે હજુ પ્રેઝન્ટ નો દર્શાવે છે તો ચાલે નહીં. કેવી રીતે તો કે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીં છે આઈ હેવ અ કાર, કે મારી પાસે ગાડી છે, ઇટ મીન્સ મારી પાસે આજે ગાડી છે. તો એના સંદર્ભમાં આપણે સમજી લો કે અહીં સહાયકારક ક્રિયાપદ શું આપેલ છે, હેવ. તેને પાસ્ટમાં કન્વર્ટ કરતા શું કરી દીધું, હેવ નું હેડ કરી દીધે અને ટુડે નું ટુડે જ રહેવા દઈ દીધું તો ચાલે નહીં. તો ટુડે નું શું કરવું પડે, પાસ્ટમાં કન્વર્ટ કરીએ છીએ તો ટુડે નું યસ્ટરડે કરી દેવું પડે. તો આઈ હેડ અ કાર યસ્ટરડે. એ જ રીતે કદાચ હવે તમને અહીં હેડ આપેલ છે અને તમને કીધું કે વાક્યને ફ્યુચરમાં કન્વર્ટ કરો. શેમાં કન્વર્ટ કરવાનું, ફ્યુચરમાં. તો હેડની જગ્યાએ તમને ખ્યાલ છે કે ફ્યુચરમાં કન્વર્ટ કરવા આઈ છે તો સેલ અને હેડનું કરી દીધું આપણે હેવ, કેમ કે એની પાછળ મૂળ રૂપ જ હોવું જોઈએ. આઈ સેલ હેવ અ કાર અને યસ્ટરડે નું યસ્ટરડે જ રહેવા દીધું તો ચાલે નહીં. તો યસ્ટરડે નું શું કરી દેશું આપણે, ટુમોરો કરી દેવું પડે. તો આઈ વિલ હેવ અ કાર ટુમોરો. બસ આ રીતે આપણે સહાયકારક ક્રિયાપદમાં સમય સૂચક શબ્દમાં ફેરફાર કરવાના રહેશે. હવે એ તો ખબર પડી ગઈ કે સહાયકારક ક્રિયાપદમાં કેવી રીતે ફેરફાર કરીશું કે પછી મુખ્ય ક્રિયાપદમાં સમય સૂચક શબ્દમાં કેવી રીતે ફેરફાર કરીશું, પરંતુ ફકરાને કઈ રીતે કાળમાં ફેરવીશું, આ પ્રશ્ન થાય છે. તો હવે આપણે એની ચર્ચા કરીએ કે જ્યારે કોઈ પણ પેરેગ્રાફ આપેલ હોય અને નીચે લખેલું હોય સ્ટાર્ટ લાઈક ધીસ, ઇટ મીન્સ આ રીતે કંઈક આપેલું હોય તો આપણે કેવી રીતે ફેરફાર કરી શકીએ. તો પેલા એ તો સમજો કે કાર્ડમાં જ ફેરફાર કરવાનો છે કે પછી બીજા શેમાં ફેરફાર કરવાનો છે, કેમ કે ચેન્જ ધ ટેક્સ્ટમાં કાર્ડમાં ફેરફાર પણ આવે છે, પછી પર્સનમાં પણ ફેરફાર આવે, ઇટ મીન્સ પુરુષ બદલો એ પણ આવે છે, પછી ચેન્જ ધ વોઇસ, ઇટ મીન્સ કે વોઇસ બદલો, અવાજ બદલો, એ શું છે એ આપણે પછી ચર્ચા કરીશું. ચાલો, તો વોઇસ નો અર્થ માત્ર અવાજ જ થતો નથી, વાક્ય પ્રયોગ પણ થાય છે. ચાલો પેલા હવે અહીં ચર્ચા કરીએ કે આનું આપણે શું કરવાનું છે. તો કે છે હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડાયમંડ્સ. તો લખેલું છે સ્ટાર્ટ લાઈક ધીસ, ઇટ મીન્સ કે આવી રીતે શરૂઆત કરો. તો જુઓ તો ચેન્જીસ શું કરેલ છે ભાઈ, હનુમાનનું તો હનુમાન જ કરેલ છે. હા, એમાં કોઈ આપણે જેન્ડર ચેન્જ કરવાનું કીધેલ નથી, જાતિ બદલવાનું કીધેલ નથી, હનુમાની કરેલ નથી. સોરી, આ તો જસ્ટ એક્ઝામ્પલ છે. પછી છે ગેટ્સ, અહીં ગેટ્સ છે ને અહીં કરેલ છે ગોટ. ભાઈ આ શું કર્યું છે, તમને ખ્યાલ છે આ ક્રિયાપદના કયા રૂપો છે? તો એની ચર્ચા કરીએ. તમને ખ્યાલ હોય તો ગેટ એ ક્રિયાપદનું V1 છે, જ્યારે કર્યું એનું ગોટ એ ક્રિયાપદનું V2 છે, જ્યારે કરીએ આપણે ગોટ એ ક્રિયાપદનું V3 છે,
हाँ भाई V1 V2 અને V3 આવી ગયા તો હવે V2 એ સેમ જ છે અને V3 પણ સેમ જ છે તો હવે આ શું સમજો આ V2 છે કે V3 છે તો કે આ V3 છે ને એકલો ક્યારે હોઈ શકે નહીં એની આગળ કોઈ પણ બીજા સહાયકારક ક્રિયાપદ હોવા જોઈએ તમને કોઈ દેખાય છે અહીં ના તો એ V3 છે નહીં તો એ શું છે V2 છે અને S કે ES છે ઇટ મીન્સ કે V5 છે તો V5 નું શેમાં કન્વર્ટ કરેલ છે ને V2 માં કન્વર્ટ કરેલ છે અર્થાત કે એ V5 તમને ખ્યાલ જ છે કે V1 અને V5 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો સિમ્પલ પ્રેઝન્ટ ને સિમ્પલ પાસ્ટ ટેન્સ માં કન્વર્ટ કરવાનું આપણે અહીં સૂચવે છે તો હવે આપણે શરૂઆત કરીએ કે કેવી રીતે આપણે ચેન્જીસ કરવાના રહેશે ક્યાં ક્યાં ચેન્જીસ કરવાના રહેશે તો પહેલા તો જ્યાં સહાયકારક ક્રિયાપદ દેખાય ત્યાં અને સાથે સાથે જ્યાં પણ આપણે મેઇન વર્બ દેખાય એની નીચે શું કરી દઈએ અંડરલાઈન કરી દઈએ એક તો પહેલા તો આપેલ છે ગેટ્સ ફરી પાછા જઈએ સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ કર્તાની પાછળ આ કર્તા છે ઇઝ એની પાછળ આપેલ છે સહાયકારક ક્રિયાપદ ING વાળા રૂપમાં કોઈ ચેન્જીસ કરવાનું રહેશે નહીં પછી હી એ કર્તા છે અને ગોઝ બન્યું આપણું ક્રિયાપદ એટલે અહીં ચેન્જ કરવાનું રહેશે પછી છે ઓકે આખા વાક્યમાં બીજે ક્યાંય પણ આપણે કઈ સમય સૂચક શબ્દ પણ આપેલ નથી ઓકે એવરી રૂફ કેચીઝ ઓકે દેખાય છે આ એવરી રૂફ એ આપણે સબ્જેક્ટ તરીકે કાર્ય કરે છે જ્યારે આ દેખાય છે એ છે વર્બ એટલે આપણે અહીં પણ ચેન્જીસ કરવાના છે ઇટ મીન્સ કે આખામાં કેટલા ચેન્જીસ કરવાના રહેશે 1 2 3 and 4 માત્ર 4 જ કરવાના રહેશે જેમાંથી એક તમને કરીને આપી દીધેલ છે તો હવે ચેન્જીસ કરીએ તો હવે તમને ખ્યાલ છે કે આ પ્રેઝન્ટ નું પાસ્ટ માં કરેલ છે તો ઇઝ નું શું કરી દઈશું આપણે ઇઝ છે તો ઇઝ નું કરી દઈશું આપણે વોઝ હવે છે ગોઝ પેલા તો ગોઝ એ V5 છે કેમ કે S કે ES છે તો આપણે એ ખ્યાલ હોવું જોઈએ કે ગો નું V2 શું છે ગો એ V1 છે જ્યારે એનું V2 થાય છે વેન્ટ તો V1 અને V5 બંનેનું શું બને છે V2 બને છે તો ગોઝ નું પણ V2 શું બન્યું વેન્ટ તો અહીં આપણે શું લખી દઈશું ગોઝ ની જગ્યાએ વેન્ટ હવે આવ્યું અહીં કેચીસ હા તમને ખ્યાલ છે કેચ એટલે પકડવું આ કેચીસ એ કેચ નું V5 નું રૂપ આપેલ છે તો ખ્યાલ હોય તો CATCH કેચ એટલે પકડવું જ્યારે એનું V2 થાય છે CAUGHT કેચ કોટ કોટ V3 પણ એના એ જ રહે છે પણ એની આગળ અહીં જો તમને કઈ પણ સહાયકારક ક્રિયાપદ જોવા મળશે નહીં ઇટ મીન્સ કે ન જ હોય ને ભાઈ એ તો V5 છે એટલા માટે તો આપણે એનું V5 નું V2 કરવું છે તો V2 શું છે અહીં કોટ છે તો એ આપણે એનું કેચીસ નું કોટ કરી દઈશું 4 ચેન્જીસ માત્ર ગેટ્સ નું ગોટ ઇઝ નું વોઝ ગોઝ નું વેન્ટ અને કેચીસ નું કરી દઈશું કોટ એટલે આપણું થઈ ગયું તૈયાર બસ આ જ રીતે તમારે જે પણ ટેન્સ છે એ ટેન્સમાં ચેન્જીસ કરવાના રહેશે થઈ જાય ને હજુ પણ થોડા ઘણા એક્ઝામ્પલ્સ જોઈએ કે જેથી આપણે ખ્યાલ આવે કે કેવી રીતે કરવાના છે તો હવે આપ ભાઈને કહી દઈએ આપણે કે હવે ભાઈ તમારી આંખ નીચી કરી દો હવે એમને ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે કાર્ડમાં ફેરફાર કરીશું જો ભાઈની આંખો ખુલી ગઈ છે હવે ભાઈને આવડી ગયું છે એકદમ ધ્યાન અને સેન્ટેન્સ પર જ છે તો હવે જોઈએ આપણું એક્ઝામ્પલ ધ પ્રિન્સિપલ કોલ્ડ નીતિન અને ચેન્જીસ કેવી રીતે કરવાના છે સ્ટાર્ટ લાઈક ધીસ આ રીતે શરૂઆત કરો ધ પ્રિન્સિપલ કોલ્સ ઓકે ચાલો શું કર્યું છે તો જો ફર્સ્ટ તો સેમ જ છે ધ પ્રિન્સિપલ કોલ્ડ નું શું કરી દીધું અહીં કોલ્સ કરી દીધેલ છે ઇટ મીન્સ કે આ છે V2 જવાહરલાલ નહેરુ અને અહીં છે V5 V2 નું V5 માં કન્વર્ટ કરેલ છે V5 અને V1 પ્રેઝન્ટ ટેન્સ હા તો પાસ્ટ નું કર્યું આપણે પ્રેઝન્ટ માં તો બધું આપણે જેટલા પણ સેન્ટેન્સીસ આપેલ છે બધાને આપણે શેમાં કન્વર્ટ કરીશું પ્રેઝન્ટમાં કન્વર્ટ કરીશું શરૂઆતમાં જોઈએ કે આપણે શેમાં ચેન્જીસ કરવાના છે એ તો ખબર પડી ગઈ કે આ ચેન્જ ધ ટેન્સ જ દર્શાવે છે ઇટ મીન્સ કે કાળમાં પરિવર્તન દર્શાવે છે હા તો હવે આપણે એ જોવાનું છે કે આપણે કેવી રીતે કરીશું હવે તો પહેલા જોઈએ કે કયા વર્બમાં આપણે ચેન્જીસ કરવાના રહેશે કેમ કે અહીં શું કીધું છે ટેન્સમાં પરિવર્તન કરવું છે એટલે માત્ર આપણે શેમાં ધ્યાન રાખવું પડશે સહાયકારક ક્રિયાપદ પર મુખ્ય ક્રિયાપદ પર અને સમયસૂચક શબ્દ પર સમયસૂચક શબ્દ જે વાક્યની અંતમાં આપેલ હશે ને ક્રિયાપદ જે ક્યાં આપેલ હશે કર્તાની પાછળ તો પહેલું છે અહીં કોલ્ડ પછી છે નીતિન સબ્જેક્ટની પાછળ છે એટલે રેન પછી છે હી અને સબ્જેક્ટ છે હી અને આ છે ફેલ હવે એન્ડ કન્જંક્શન વડે વાક્ય જોડાયેલું છે તો બંને બાજુ સેમ જ ટેન્સ છે ફેલ
અને બ્રોક બંને V2 છે તો આનું પણ આપણે શું કરવું પડશે V5 કેમ કે હી છે એટલા માટે V5 જ થશે V1 થશે નહીં. ધ પ્યુન અહીં પણ છે હેલ્પ્ડ તો આપણે ચેન્જીસ કેટલા કરવાના 1 2 3 4 અને 5 પણ આપણે ચેન્જીસ કેટલા કરવાના રહેશે 4 જ કેમ કે એક ચેન્જ તો આપણે કરીને આપી દીધેલ છે પણ કરીશું શું તો કે કોલ્ડ નું તો ખબર પડી શું કરીશું કોલ્સ કરીશું તો આ પ્રમાણે તમારે લખતા જવાના પહેલા તમે કયા કયા ચેન્જીસ કર્યા ને એને આપણે શરૂઆતમાં અહીં શું કરીશું એનું લિસ્ટ બનાવીશું તો પહેલા શું કરીશું તો કે હા આપણે પહેલા શું કર્યું કોલ્સ કર્યું શેનું કોલ્સ કર્યું તો પહેલા લખી દેજો એની આગળ કે કોલ્ડ નું કર્યું કોલ્સ અને પછી આવ્યું આપણા જો રેનભાઈ આવ્યા એ તો V2 છે એનું આપણે V5 કરવાનું રહેશે તો શું કરીશું તો આપણે ખ્યાલ હોવી જોઈએ ને કે એનું V1 કે V5 શું છે તો કે રન એ V1 છે જ્યારે રેન એ V2 છે અને V5 કરવાનું છે તો એનું V5 બનશે કે મૂળ રૂપની પાછળ SK ES V5 ની શું જરૂર છે V1 કરતા પણ આપણે એને પ્રેઝન્ટમાં કન્વર્ટ કરી શકીએ ને હા કરી શકીએ પણ નીતિન એ છોકરો છે ઇટ મીન્સ એની માટે સર્વનામ તરીકે હી વપરાય છે અને હી ની સાથે SK ES વાળું રૂપ આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ધેટ્સ વાય વી હેવ ટુ પુટ હિયર રન્સ ચાલો એ પણ ક્લિયર. હવે આવ્યું ફેલ તમને પણ ખ્યાલ છે કે ફેલના રૂપો કયા છે તો કે એનું V1 છે ફોલ V2 છે ફેલ અને એનું V5 કરવું હોય તો એની પાછળ ઇટ મીન્સ V1 ની પાછળ માત્ર SK ES લગાવવાનું રહેશે તો અત્યાર સુધી આપણે જે લખ્યા આપણે લાઈનમાં અહીં પણ લખતા જઈએ તો બીજું ચેન્જ રહેશે આપણું અહીં ઓકે એક ભાઈ રહી ગયા છે તો એ પણ લખી દઈએ રન્સ અને પછી છે અહીં ફેલનું શું કરી દેશું એ ફોલ V1 છે ત્યાં આપણે હી આપેલ હોવાથી SK ES જોઈશે એટલા માટે ફોલ્સ. હવે છે બ્રોક તમને ખ્યાલ હોવો જોઈએ બ્રેક પછી આ છે બ્રોક V2 અને એની પાછળ માત્ર S મૂકી દેતા બ્રેક્સ એ શું બની જશે V5 એ પણ થઈ ગયું અહીં હેલ્પ્ડ છે. હવે શું કરીશું માત્ર એની પાછળથી ઈડી દૂર કરી દેતા શું બની જશે હેલ્પ થઈ જશે પણ અહીં ધ પ્યુન એ એક વચન છે ઇટ મીન્સ હી છે અને હી ની સાથે શું આવશે SK ES એટલે શું થઈ જશે હેલ્પ્સ બસ આપણે આ ચેન્જીસ કરવાના રહેશે તો આ છે આપણું તૈયાર જોઈ લો આપણે જ્યાં જ્યાં આપણે ચેન્જીસ કરશું અહીં લિસ્ટ તો બનાવશું સાથે સાથે એક્ઝામમાં શું કરીશું તો કે એક્ઝામમાં જ્યાં ચેન્જીસ કર્યા કાં એને બ્લેક પેન થી લખો બ્લેક પેન તમને લાઉડ નથી તો માત્ર શું કરી દઈએ એને પેન્સિલથી એની નીચે અંડરલાઈન કરી દઈશું જો અહીં આપણે ડાર્ક કરી દીધેલ છે જો કોલ્ડ નું કર્યું કોલ્સ રેનનું કર્યું રન્સ ફેલનું કર્યું ફોલ્સ બ્રોકનું બ્રેક્સ એન્ડ હેલ્પનું હેલ્પ્સ કરી દીધેલ છે તો બસ આ રીતે તમારે ચેન્જીસ કરવાના રહેશે. The soldiers will obey their commander. ભાઈ આમાં શું કરવાનું છે કેવી રીતે શરૂઆત કરવાની છે તો અહીં આપેલ છે સ્ટાર્ટ લાઈક ધીસ આવી રીતે શરૂઆત કરો. The soldiers will ઉડી ગયું ભાઈ અને માત્ર શું કરેલ છે ઓબે કરેલ છે હા the soldiers અને ઓબે will ઉડી ગયું ઇટ મીન્સ કે આ તો will પછી તો મૂળ રૂપ જ હોવાનું ઇટ મીન્સ કે અહીં માત્ર મૂળ રૂપ જ છે V1 છે ઇટ મીન્સ કે ફ્યુચર ટેન્સ ને સિમ્પલ ફ્યુચર ટેન્સ ને શેમાં કન્વર્ટ કરેલ છે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં કન્વર્ટ કરી દીધેલ છે તો હવે એ ધ્યાન રાખવાનું છે કે આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે તમે એ ન સમજતા કે સ્ટાર્ટિંગમાં આપી દીધું છે કે V1 કરવાનું છે એટલે બધી જ જગ્યાએ માત્ર V1 જ કરવાનું છે V5 પણ હોઈ શકે V1 પણ હોઈ શકે છે એટલે એ બાબત ધ્યાનમાં રાખજો પણ હા એટલી ખબર પડી કે આપણે શું ચેન્જીસ કરવાના છે કે આપણે ફ્યુચર ટેન્સ ને આપણે પ્રેઝન્ટ ટેન્સ માં કન્વર્ટ કરવાનું રહેશે ઇટ મીન્સ કે વિલ કે સેલ જે દેખાતા છે ને ગોળી મારીને ઉડાડી દેવાના છે. હવે જોઈએ કે ક્યાં ચેન્જીસ કરવાના રહેશે પહેલા એ જોઈએ તો એક તો ભાઈ આઈડિયા એક ભાઈ પછી છે અહીં ઓકે આ નેવર છે ને ફ્રીક્વન્સી સૂચક શબ્દ છે જે સહાયકારક ક્રિયાપદ પછી આવે છે એટલે આપણે અહીં ચેન્જીસ કરવાના છે નેવર એમના એમ જ રહેવા દઈશું આપણે એને. પછી જોઈએ is order પછી commander પછી દેખાય છે will give he will never disappoint ઓકે અહીં પણ છે he will never disappoint તો અહીં પણ આપણે ચેન્જીસ કરવાના રહેશે તો જોઈ લો કેટલા ચેન્જીસ 1 2 3 અને 4 ઓકે 4 ચેન્જીસ મીન્સ કે આપણે 4 ચેન્જીસ કરીશું એટલે આપણે ફૂલ માર્ક્સ
મળશે. અહીં સુધી આપણે જોતા કોઈ પણ જગ્યાએ આપણે સમયસૂચક શબ્દ જોવા મળ્યા નથી. હવે કેવી રીતે ચેન્જ કરીએ એ જોઈએ. તમને ખ્યાલ છે કે અહીં આપણે માત્ર will ને રિમૂવ કરી દેતા શું બની જશે? obey થઈ જશે. પેલા બધાને રફ કરી દઈએ. ઓકે, રબ આઉટ obey. ચાલો, હવે છે will obey છે તો માત્ર will ને દૂર કરી દઈશું. હવે જોઈએ SKS ની જરૂર છે કે નથી. અહીં soldiers છે, બહુવચન છે, બહુવચનની સાથે બહુવચન મીન્સ કે they છે અને theyની સાથે ક્રિયાપદનું V1 આવે છે એટલે અહીં ઓકે છે. એટલે માત્ર આપણે obey કરવાનું છે. લખી દેવાનું કે પહેલામાં રહેશે અહીં obey, કે will obey નું કર્યું આપણે obey. પછી છે અહીં આપણે શું ચેન્જીસ કરવાના રહેશે કે they છે તો આપણે will ને રિમૂવ કરી દઈશું. હા, હવે અને અહીં ક્વેશ્ચન આપેલ છે તો એ ક્વેશ્ચન નું શું કરીશું આપણે? they છે તો they ની સાથે ક્રિયાપદનું V1 છે. હા ભાઈ છે, ત્યાં ક્વેશ્ચન્સ આપેલ નથી. ઓકે, એ ડન છે એટલે એમાં કઈ ચેન્જીસ કરવાના નથી. માત્ર શું કર્યું? will ને રિમૂવ કરી દીધું. the commander will give rewards. તો will એ શું છે? હા, સહાયકારક ક્રિયાપદ, એની પાછળ verb આપેલ છે. તમે કહેશો SKES વાળું છે ને? ભાઈ આ તો નાઉન છે ભાઈ, કેમ કે give આપ્યું, શું આપ્યું? તો કે rewards આપશે, rewards આપશે. તો હવે will give છે અને કમાન્ડર છે. કમાન્ડર ભાઈ કેટલા? તો કે કમાન્ડર ભાઈ અહીં એક જ ની વાત કરેલ છે તો એ તો આપણે ખબર પડી કે will ને અહીં આપણે શું કરી દેશું? રિમૂવ કરી દેશું. તો વધ્યું છે અહીં give. હવે give છે આપણે give જ મૂકી શકીએ નહીં, કમાન્ડર એક જ છે. કમાન્ડર એક માટે શું વપરાય? સર્વનામ તરીકે he, અને he ની સાથે SKES વાળું રૂપ હોત અહીં શું જોઈશે આપણે? gives જોઈશે. the commander gives. હવે ચાલો આગળ જઈએ. he will never disappoint. ઓકે, ચાલો he will never, he છે હવે આપણે એને સિમ્પલમાં ફેરવતા will ને દૂર કર્યું. હવે he હોવાથી disappoint નું શું કરી દેશું? disappoint કરી દેશું. બસ આપણે આ ચેન્જીસ કરવાના છે. the soldiers obeys જ્યાં આપણે ચેન્જીસ કર્યા છે એની નીચે અંડરલાઈન કરી દીધેલ છે. બસ એટલા જ ચેન્જીસને તમારે ધ્યાનમાં લેવાના રહેશે. તો આ રીતે આપણે કોઈ પણ ફકરાને ચેન્જ ધ ટેન્સને આધારે એ ફકરાને કન્વર્ટ કરી શકીએ છીએ. જો હજુ કંઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો.